અને શ્રીમદ ભાગવત પુરાણ આદિ જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા, એવા જે અહિંસા આદિ સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિશે તથા પરલોકને વિશે મહાસુખ્યા થાય છે. શ્લોક નંબર 9. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. હવે શ્લોક નંબર 11 થી શિક્ષાપત્રીની શરૂઆત થાય છે અને મહારાજ આપણને વિધિ વિશેષના જે શ્લોક છે એ આગળ કરશે. તો એ પહેલા મહારાજ આપણને સમજાવવા માંગે છે કે ભાઈ સદાચાર કોને કેવો અને ધર્મ શું છે તે બાબતે આ શ્લોક દ્વારા આપણે થોડી ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો મહારાજે કીધું કે શ્રીમદ ભાગવત આદિ જે સત્શાસ્ત્ર, શ્રીમદ ભાગવત ને સત્શાસ્ત્ર કોને કહેવાય? શાસ્ત્રો કેટલા છે આપણા હિન્દુ ધર્મમાં? કોઈને પૂછે આપણે કે આપણે કેટલા શાસ્ત્રો છે, મુસ્લિમ ઇસ્લામ ધર્મ પૂછે તો કે અમારે કુરાન છે, ક્રિશ્ચિયનિટી તો અમારે બાઇબલ છે. પણ હિન્દુ ધર્મને કોઈ હોય એમને આપણે પૂછે આપણે હિન્દુ કહેવાય છે તો આપણા શાસ્ત્રો કયા કયા છે? તો કોને આવડશે? કોઈ કહેશે ચલો વેદો, 4 વેદો, પછી બીજું ભગવદ ગીતા, રામાયણ, મહાભારત, પછી ઉપનિષદો, પછી શ્રીમદ ભાગવત, પુરાણો. કેટલા પુરાણો છે? 18 પુરાણો. પછી એથી વિશે બસ આટલું. તો આપણા જે શાસ્ત્રો છે અમુક કેટેગરીમાં છે. તમે સાંભળ્યું હશે કે ભાઈ અમુક કહે છે કે શ્રુતિ હોય, સ્મૃતિ શાસ્ત્ર છે, શ્રુતિ શાસ્ત્ર. તો એ બે અલગ અલગ કેટેગરીના છે. તો થોડુંક ખાલી હિન્ટ માટે લઈ લઈએ આપણે. બધાને પરિચય હોવો જોઈએ કે આપણા શાસ્ત્રો કયા કયા જાતના છે. આપણે બહુ ડિટેલમાં નહીં જોઈએ કારણ કે એના માટે આપણો અલગથી એક આખું સેશન લેવું પડે કે આપણા ખાલી હિન્દુ શાસ્ત્ર ઉપર જ સમજવા માટે. તો સૌપ્રથમ આપણે શ્રુતિ શાસ્ત્ર. શ્રુતિ શાસ્ત્ર કોને કહેવાય? કે જે કોઈ એની રચના ના કરી હોય, એ ખાલી સાંભળ્યા જ હોય, એ દિવ્ય હોય. જેમ કે વેદ, 4 વેદો છે. કયા કયા વેદો છે? સામવેદ, અજર્વેદ, પછી અથર્વવેદ, પછી ઋગ્વેદ, પછી ઓકે વેદો છે અને ઉપનિષદો છે. ઉપનિષદો છે એ શ્રુતિ શાસ્ત્રમાં ગણાય છે. ઉપનિષદોના કોઈને નામ યાદ છે? એકાદી બે. તૈત્તરીય ઉપનિષદ છે. પછી મુખ્ય 10 ઉપનિષદ. આમ ટોટલ 108 ઉપનિષદ છે પણ આપણા સંપ્રદાયમાં મુખ્ય 10 ગણે છે. તો કઠોપનિષદ નામ સાંભળ્યો છે, ઈશાવાસ્ય જે ઉપનિષદ છે એ નામ સાંભળ્યું. એવા 10 મુખ્ય છે. એટલે આપણે છાંદોગ્ય ઉપનિષદ, હા, એટલે આ બધા આપણને યાદ હોવા જોઈએ. ભલે આપણે વાંચ્યા ના હોય પણ આપણે આજે હિન્દુ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ કેવા ગ્રંથો છે. પછી સ્મૃતિ ગ્રંથો. સ્મૃતિ ગ્રંથો કોને કહેવાય? કે જે કોઈ રચના કરી છે ને યાદ રાખવાના, મનન કરવાના છે જે ગ્રંથો છે એ બધા સ્મૃતિ. તો એમાં સૌપ્રથમ તો જે ધર્મશાસ્ત્ર આવે સ્મૃતિ, એમાં આવે છે મનુસ્મૃતિ આવે, યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ આવે, નારદ સ્મૃતિ આવે, વગેરે વગેરે. પછી આવે ઇતિહાસ ગ્રંથો. ઇતિહાસ ગ્રંથોમાં 2 ગ્રંથો છે, એક તો રામાયણ અને એક મહાભારત. મહાભારતમાંથી આપણને 3 ગ્રંથો મળે. કયા કયા? તો વિદુર નીતિ, વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવદ ગીતા એ મહાભારતમાંથી મળે. પછી આવે પુરાણો. આપણે જેમ કહ્યું એમ કે ભાઈ 18 પુરાણો છે. એમાં એક શ્રીમદ ભાગવત પુરાણ નામ યાદ છે. બીજા કોઈ 2 નામ કોઈ કહેશે કે કયા હશે? વિષ્ણુ પુરાણ, હા, શિવ પુરાણ, સ્કંદ પુરાણ, ગરુડ પુરાણ. વાહ. પછી આપણે આવે છે દર્શન શાસ્ત્ર. દર્શન શાસ્ત્ર છે એ ફિલોસોફી છે. આપણે હિન્દુ બધા ઋષિઓએ પોતપોતાની ફિલોસોફીના આધારે દર્શન શાસ્ત્રની રચના કરી છે. તો એમાં આવે સાંખ્ય શાસ્ત્ર હોય, યોગ શાસ્ત્ર છે, ન્યાય, વિશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પછી સૂત્ર સાહિત્ય આવે. એમાં ધર્મ સૂત્ર, પછી ગુહ્ય સૂત્ર, નારદ સૂત્ર, પંચરાત્ર, એ બધા સૂત્ર શાસ્ત્ર છે. પછી નીતિ શાસ્ત્ર. કયા કયા?
વિદુર નીતિ છે, ચાણક્ય નીતિ છે, હિતોપદેશ, પંચતંત્ર, એ બધા નીતિ શાસ્ત્રમાં આવે. અને છેલ્લે આવે છે આગમ અને તંત્ર શાસ્ત્ર, જે તંત્ર વિદ્યા ભણતા હોય એના માટેના જે શાસ્ત્રો છે, શૈવાગમ, વૈષ્ણવાગમ, સપ્તતંત્રો. તો આ થયો શાસ્ત્રનો પરિચય. બરાબર. હવે મહારાજ એવું કહે છે કે સત્શાસ્ત્રો જે છે, સત પહેલા તો ડેફિનેશન શું છે? સત્શાસ્ત્રો તો આનાથી પણ વધારે હશે. આપણે જે ઋષિને જે સૂચ્યું ને એ લખી નાખ્યું ને એને શાસ્ત્ર બનાવી દીધું. પણ સત્શાસ્ત્ર કોને કહેવાય? સત્શાસ્ત્ર એને કહેવાય કે જેમાં ભગવાનના અસ્તિત્વની વાતો આવતી હોય, ભગવાનને અનુલક્ષીને બધી વાતો ચર્ચા થતી હોય, અને લોકના કલ્યાણની, પોતાના કલ્યાણની, મોક્ષની વાતો થતી હોય, એવા બધા શાસ્ત્રો છે, એને જ સત્શાસ્ત્ર કહેવાય. હવે મહારાજે કહ્યું કે એ આદિક જે સત્શાસ્ત્ર છે તેમાં જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા અહિંસા આદિક સદાચાર. હવે એમાંથી સદાચાર આપણે મેળવવાનો, કે આ બધા શાસ્ત્રો વાંચવાના, પછી એમાંથી સદાચાર કયો છે અને પછી એને ગ્રહણ કરવાની, એને આપણે ફોલો કરવાનું. તો પછી સદાચારની શું ડેફિનેશન છે? એટલે મહારાજે શિક્ષાપત્રીમાં જ કહ્યું છે કે સદાચાર એટલે લોક તથા શાસ્ત્રની વિરુદ્ધ ના હોય એવો જે આચરણ, સારું આચરણ, એને સદાચાર કહેવાય. આપણે હમણાં ગણસતભાઈ કીધું કે ભાઈ શિક્ષાપત્રી છે એ બધા જ શાસ્ત્રોનો સાર છે. મહારાજે છેલ્લા 204 શ્લોકમાં કીધું કે ભાઈ મારી બુદ્ધિ પ્રમાણે મેં બધા શાસ્ત્રોનો સાર આ શિક્ષાપત્રીમાં કયો છે. તો આ શિક્ષાપત્રીનું જે પાલન કરશે એને સર્વશાસ્ત્ર વાંચ્યા બરાબર જ છે. મહારાજે ખુદ શિક્ષાપત્રીમાં કહ્યું છે. તો આપણને તો મહારાજે સીધે સીધું સાર કાઢીને કહી દીધો ને આપણે એમાંથી વાંચો. પણ સદાચારની ડેફિનેશન આ છે કે ભાઈ શાસ્ત્રોમાં આપણને અમુક વાર એવું આપણને લાગે કે આ સદાચાર છે, પણ જો સમાજમાં એને વિરુદ્ધ થતો હોય તો પછી આપણે એને સદાચાર ના ગણી શકીએ. અથવા તો લોકમાં પ્રસિદ્ધ હોય પણ શાસ્ત્ર જોડે મેળ ના ખાતો તો પણ એને સદાચાર ના કહેવાય. એટલે મોટા સંતો એવું કહે છે કે ભાઈ કઈ ખબર ના પડે તો જે મોટા સંતો હોય, જે પેલા થઈ ગયા હોય, એનું જે આચરણ છે એને તમે ફોલો કરો તો એ સદાચાર તમે ગણી શકો છો. તો એનું સદાચારનું તમારે થઈ જાય પ્રમાણ. વ્યાસ ભગવાને એવું કીધું કે ભાઈ કળિયુગમાં મનુષ્ય છે એનું આયુષ્ય ઓછું હશે અને બુદ્ધિ પણ ઓછી હશે. એટલે આપણને થોડીક નવા લાગે કે આપણે તો કળિયુગમાં તો અત્યારે બધા બહુ બુદ્ધિશાળી થયા, એટલે આપણને કેટલી બધી જો વૈજ્ઞાનિક શોધ આપણે જોવા જઈએ તો અત્યારે તો મનુષ્યની બુદ્ધિનો તો કોઈ માપ જ નથી કે આપણે અહીંયા બેઠા બેઠા આપણે દૂરનું બધું જોઈ શકીએ છીએ. કે પેલા તો ખાલી શ્રવણ કરજે તો એ બધી વ્યવહારિક બુદ્ધિ છે. મહારાજે વચનોમાં કીધું છે કુશાગ્ર બુદ્ધિ વાળાની વાત કરી છે. કુશાગ્ર બુદ્ધિ વાળો કોને કહેવાય? કે જે પોતાના કલ્યાણ માટે વિચારતો હોય એને કુશાગ્ર બુદ્ધિ વાળો કહેવાય. એકવાર મહારાજ દીનાનાથ ભટ્ટને પૂછે છે કે ભટ્ટજી કેમ છો? તો દીનાનાથ ભટ્ટ કહે છે મહારાજ આપની કૃપા છે. પછી મહારાજ કહે કે ભટ્ટજી એવું સાંભળ્યું છે કે તમે ભાગવતમાં ખૂબ અભ્યાસી છો, તો તમને શ્રીમદ ભાગવતના કેટલા શ્લોકો કંઠસ્થ છે? તો દીનાનાથ ભટ્ટ કે મહારાજ આપની દયાથી મને તો 18,000 શ્લોક કંઠસ્થ છે. મહારાજ કે એમ, બહુ સારું. પણ કે આ 18,000 શ્લોક છે એમાંથી તમારા કામના કેટલા શ્લોક છે એ તમે જાણી રાખ્યું છે? તમારા કલ્યાણમાં ઉપયોગમાં આવે એવા કેટલા શ્લોક છે? દીનાનાથ ભટ્ટ માથું ખંજોળ કે સ્વામી એવું તો મેં ક્યારેય વિચાર કર્યો નથી. એટલે કહેવાનો મતલબ કે આપણે જે બુદ્ધિ આપણી છે એ આપણે બીજી બધી દિશામાં વાપરીએ પણ આપણા કલ્યાણને અર્થે આપણે વાપરતા નથી. મહારાજનો કહેવાનું તાત્પર્ય એવું હતું. અને ધર્મ છે, ધર્મની વ્યાખ્યા મહારાજે શિક્ષાપત્રી શ્લોકમાં 103 એમાં કરી છે. કોઈને યાદ છે શું જ કીધું છે? ધર્મ કોને કહેવાય? શ્રુતિ સ્મૃતિ પ્રતિપાદન કર્યો એવો સદાચાર તેને ધર્મ કહેવાય. તો ત્યાં પણ સ્વામી મહારાજે આ જ વાત કરી કે ભાઈ જે પણ સદાચાર છે શાસ્ત્રોમાં જેનું પ્રતિપાદન કર્યું છે એને જ ધર્મ જાણવો. યુધિષ્ઠિર મહારાજે છે ને મહાભારતમાં એવું કહ્યું છે કે ભાઈ ધર્મ છે ને એની વ્યાખ્યા એક થઈ શકતી નથી, કારણ કે એ લોકોના તર્ક ઉપર આધાર કરે છે. તર્ક કોઈ દિવસ સ્થિર હોતો નથી. કોઈ ઋષિએ આવીને કીધું કે ભાઈ મારી દ્રષ્ટિએ આ ધર્મ કહેવાય, એના તર્કથી પ્રૂવ કરે. પણ એનાથી બુદ્ધિશાળી કોઈક બીજો આવે
તો એના તર્કને ખોટો પાડી અને એનો તર્ક આગળ રાખે કે ભાઈ મારી દ્રષ્ટિએ આ ધર્મ છે, અત્યારે આ કરવું જોઈએ. તો તર્ક કોઈ દિવસ સ્થિર રહેતો નથી. તર્ક તો આપણે જાણીએ છીએ, વકીલો જે છે જે ખોટું હોય એને પણ સાચું સાબિત કરી દે, અસત્યને પણ સત્ય સાબિત કરી દે, એનું નામ તર્ક કહેવાય. એટલે શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે જ્યારે તર્કનો અંત થાય ત્યારે શ્રદ્ધાનો ઉદય થાય. એટલે જે ખરેખર આપણે જે ધર્મ માનવો છે ને એ આપણે શ્રદ્ધાની સહાયથી જ માનવો પડશે, કારણ કે તર્કના આધારે તો આપણે ખરેખર ધર્મ શું છે ને જાણી જ નહીં શકીએ. એટલે આપણે શ્રદ્ધાના આશરે ધર્મનું વ્યાખ્યા કરી શકીશું. અને મહારાજે એવું કીધું કે ભાઈ તમારે મનમાં જેમ આવે એમ નહીં વર્તવાનું, બરાબર છે? એ બધા ખૂબ બુદ્ધિવાળા છે. આ લોકની વિશે ને પરલોકને છે. પરલોક એટલે આ દુનિયાથી કદાચ બહાર થાય, બ્રહ્માદિકના સુખ કરતા પણ વધારે તમને સુખ મળશે જો તમે ધર્મનું પાલન કરશો તો. એકવાર મુક્તાનંદ સ્વામી 50 સંતોના મંડળ સાથે ભાલ પ્રદેશમાં વિચરણ કરતા હતા. તો ત્યાં આગળ બન્યું એવું કે મહારાજે એ વખતે એવું પ્રકરણ ચલાવ્યું કે કોઈ પણ સંતો હોય એને ગળ્યું ચીકણું જમવું નહીં, કંઈ ગ્રહણ કરવું નહીં. સંતો પહેલા તો બહુ અઘરું હતું બધા સંતોને પ્રચાર કરવામાં. ત્યારે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયને એટલા કોઈ જાણતા પણ નતા અને નવો સંપ્રદાય હતો. તો બધા ભિક્ષા માગીને જમતા, તો ક્યારેક સીધું સામાન મળે ના પણ મળે. તો 2 દિવસના બધાને ઉપવાસ હતા બધા સંતોને. તો ભગવાનની દયાથી એક હરિભગત મળી ગયા ગામમાં, એમના ઘરે રસોઈ મળી. તો મુક્તાનંદ સ્વામી કે સારું ચલો અમે 50 સંતો છે, તમે રસોઈ બનાવો સંતો. અને એટલી ભલામણ કરી કે ભાઈ અમે સંતો ગળ્યું ચીકણું ખાતા નથી, તો તમે ખાલી ખીચડી બનાવજો પણ એમાં ઘી નાખતા નહીં. હરિભક્ત જે હતા એ થોડાક ભાવ વાળા હતા. એને કીધું કે ભાઈ આટલા સંતો મારા ઘરે આવ્યા અને હું ખાઉં લુખી ખીચડી જમાડું, એના કરતા ખીચડી ઓરીને એમાં જ ઘી નાખી દીધું અને ઘી વાળી ખીચડી પીરસી. તો ઘી વાળી ખીચડી પીરસી તો ઘી તો ગરમ હોય ને તરી આવે ઉપર, એટલે બધા સંતો તો ઊભા રહી ગયા કે ભાઈ મહારાજની તો આજ્ઞા છે તો આપણે ભોજન ગ્રહણ ના થાય. પણ પછી મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે આવો એક પ્રોબ્લેમ થયો છે. પણ મુક્તાનંદ સ્વામી કહે કે વાંધો નહીં સંતો, તમે ચિંતામાં કરો, તમે ભોજન ગ્રહણ કરી લો. તો મોટાભાગના તો જમવા માંડ્યા, પણ 5-10 સંતો હતા એ થોડાક સંકોચ અનુભવતા કે મહારાજની આજ્ઞા છે ને મારે કેમ આપણાથી કેમ આ જમાય, મહારાજે તો ના પાડી છે. મુક્તાનંદ સ્વામી કે હું તમને આજ્ઞા કરું છું, મહારાજ જે પણ આજ્ઞાનું લોપ કરવાથી જે પણ મને દોષ લાગશે એ મારા માટે, પણ તમે ભોજન ગ્રહણ કરી લો. આપણે હરિભક્તે બનાવ્યું છે તો આપણે એનું માન નાખીને જમી લઈએ. તો બધા જમ્યા, ખાલી એક સંત હતા એ ના જમ્યા. એ કે ના મહારાજે કીધું છે એટલે હું નહીં જમું. અને બીજે દિવસે એકાદશી હતી એટલે પાછો ઉપવાસ થવાનો હતો. એટલે બધા સંતો જમી અને પછી મહારાજ પાસે વિચરણ કરતા કરતા પહોંચ્યા. ત્યારે પેલા જે સંત જે નતા જમ્યા સીધા દોડી મહારાજ પાસે ગયા કે મહારાજ તમને ખબર છે શું થયું, તમારી આજ્ઞાનું પેલું લોભી છે આ મુક્તાનંદ સ્વામી, મારે ત્યાં શું થયું તમે એવું. તો પછી એને વિસ્તારથી કીધું કે આવું થયું, ઘી વાળી ખીચડી હતી ને બધાને ગ્રહણ કરવાનું ફોર્સફુલી મુક્તાનંદ સ્વામીએ કહ્યું. કે એવું થયું, બોલાવો મુક્તાનંદ સ્વામીને, કે આ સભામાં જ બોલાવો. એટલે બધાને તેમ થયું કે આ મહારાજ હવે મુક્તાનંદ સ્વામીને કંઈક દંડ આપશે. તો મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું મહારાજ કે આ ભગત કહે છે કે ભાઈ તમે મારી આજ્ઞાનું પાલન નથી કર્યું, તો શું હતું મને જણાવો. તો એને કીધું કે ભાઈ 2 દિવસથી ઉપવાસ હતા અને પાછું નેક્સ્ટ ડે એકાદશી હતી. તો પછી આવી રીતે ભક્તનો ભાવ હતો અને ના કહેવા છતાં પણ એને ઘી નાખ્યું. એટલે પછી અમે સંતોને જમાડવાની આજ્ઞા કરી જમાડી દીધા. તો મહારાજ બહુ રાજી થયા કે ના તમે બહુ સારું કર્યું. કે ધર્મ જે છે એ દેશકાળ પ્રમાણે તમારે એનું પાલન કરવાનું હોય. ધર્મમાં જડતા ના હોવી જોઈએ. મહારાજે કીધું કે તમે ઓલા મોટા જે સંત જે જમાને કે તમે હોત તો તમે તો આ બધા ભૂખ્યા જ મારી નાખત, અહીંયા આગળ જીવતા પહોંચાડત જ નહીં. તો મુક્તાનંદ સ્વામી જે યોગ્ય કર્યું છે ને આ રીતે જ કરવું જોઈએ. એટલે મહારાજનો કહેવાનો મતલબ છે કે ધર્મ છે બધાને સુખ દેવા માટે છે, કોઈને દુઃખ દેવા માટે નથી. એટલે ધર્મમાં જડતા ના હોવી જોઈએ એવું મહારાજનો કહેવાનો તાત્પર્ય છે. તો આ રીતે આપણે આ શ્લોક 8 અને 9 નું આપણે
ચર્ચા કરી. આમાંથી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે ને, તો આપણે ચર્ચા કરીએ. તો પછી મારું સહજાનંદ સ્વામી મહારાજ